આમ બજારમાં ફરવા સક્ષી બસ એ સાઈડ જો છે બધું ભરાઈ દીધું છે એટલે હવે પકડો બોલ જ નહીં કા અને આપણે તો હવે દેખાવ આપવાનું જ નહીં હેતરમાં તાના આપણે તો જેવા આવ્યું છે રે મોટું થશે તાના અલે આ ગટુભાઈ હા દેખા ભાઈ ખાતર પર આવી દીધું અરે ભરાઈ દે તું આટલા તો જીસીબી આવી હતી જોર આપું પડે એવું તો જીસીબી બોલાઈ દી જીસીબી બોલાઈ હતી હા? અને શાપ તો ટ્રેક્ટર દોડતો તો રસ્તા શું વાત કરો તાણે હું એ યાર હાલ જ જોતો સગણ સોળી ના આવી ઓ જવું પડે ને તો હવે એ દિવાળી આવી કે હાલ આવ્યો ઈથી જ જઈને આવશો તું હા ઈથી સીધા આયા હમ? એ બસ વાર ઘણો કઈ નાખ્યો તમે અરે જો પકુભાઈ ને ખેતરમાં હું પક્કું બે તા પકુભાઈ નું ખેતર છે કે ઓલે આરું સોળી વાઈ હતી ને બધું ખાચું આવ્યું તલ બલ એ તારું બજાર તો થયું સારું આવું કરવાનું કોઈ ના આપણે તો થોડું દેખાવ દે બોલે આપણે તો ખાતર બારોબાર ભરાઈ દીધું તમે કહો કે ઝઘડામાં મૂળ કરે છે એટલે મૂળ તો ઈ ના ઈ રહ્યું એવું છે ઓ 11 વાગે અડ્યા કબુ ઘેર જ જતો તો હું એ જોવા આવ્યો તો કે કેટલું ભજવા કરી એટલે એ રોય કહેતો તો કે મારા આજે આવવું છે ઘેર તે મુજે ના તો સટકું કે ઘેર સટકો તારે હેડો ઘેર આપણે ધ્યાન રાખી હો હમણાંથી આ બહાર જતો ને તે બાઈક સાફ કરવાનું રહી ગયું કે પડી જતું તો શેપટ થઈ ગયું નવું કે ના હોય તો ઓટો બેઠો રહી અને બહાર આવું કહું પેટ્રોલે ભરાતા હું પપ્પુભાઈ હા મોહનભાઈ શું જાતા થોડો બહાર જતો ભાઈ બંને બહાર જવાનું હતું કે ભેગો થવા જતો તમે તો બહાર જતા પણ લાભ લેવા વાળા લાભ લઈ જા આનો લાભ લેવા વાળા લઈ જા એ તમ જન જોયા હાતન હું જઉં માર કોમ છે એટલે ભલા આદમી પૂરી વાત તો કરતા તો માર કોમ છે મોરું થાય છે હા લાભ લેવા વાળા લઈ ગયા મારા બેટાને વિચારવા જેવી વાત છે ખેતરની જ નક્કી કોક વાત લાગે છે કોમમાં પછી જવા હોય ખેતરમાં પહેલા જવા દે મને ના હોય તો તેને બારે બાર જ જતો રહું ખેતરમાં તો કશું દેખાતું તું છે ને ગાય બાઈ તો બજવાર કરે નહીં આબાક તું જોઈને આવ્યો આબાક જવા દે ના હોય તો અલે તારી ખાતર ભરાયેલું છે ઘટિયાઈ અને તારી ઓ તારી ઘટિયા જબ્બર લાભ લઈ ગયો છું તું હા હું 2 દાડા બહાર જતો ને એટલે મારા તલની બલ્લી હું હાલત કરી છે આ તોડી કાઢે છે ને હા ગઈ જવા દે ના ઘેર આ તો ધોકો લઈને જ જવું આ તો લડાઈના મૂડમાં જ જવું છે પાડી જ દેવો સાથ તું એને હું સમજો છે જમતો સમજો છે મને જવા દે આ તો ગમે જેવો હોય પાડી જ દેવો છે ખેતરમાં મારો જેવો ભસવાર કર્યો છે ખર્ચો લીધા વગર ના છોડવું આ તો જવા દે ના ઘેર લડાઈના મૂડમાં જ જવું છે હા ભાઈ નવરાત્રી આવી સાથે કરો ને કલ્ટીમ બલ્ટી બધું સાઈડમાં મેં લઈ દેવું છે ગરબા લાઈન કરીને ઓમસે કલ્ટીને લઈ દો સાઈડમાં પથરા છોકરો બોલાવીને આગા પાછા કરી દો જેઠાભાઈ મોહનભાઈ આવો આજ તો લાગે છે ગામમાં ઝઘડો થવાનો છે 2 જણા કનો થવા પેલા પકુભાઈ ને ગટુભાઈ એવું મી હમણાં પેલો ગટિયો ઉભો રહેતો ત્યાં ખાતર પર આવી શકે પકુડા ખેતરમાં કેટલો બદલાવ કરે ખબર છે તે પકુભાઈ આયા છે ને તે હું કીધું તું આ વાત જ્યાં કેવાય તારા આવું પણ કોકનું હેતર બગડે તો ના કહેવાય પણ કેટલું બધું બગડી ગયું તારે શું કહેવાનું આવતું તું હવે તો લડશી આ 2 જણા હાથ ચૂકલા આપણે જવું પડશે જવું તો પડશે જ કે તાણે લડવા થોડા દે હોય નકર આ તો લડશે ને તો દાડીઓ ઉઠી વાત તાણે ધારે ઉડશી નાખાથી લે તાણે કોકના તહેવાર ખરાબ કરાવશો લે તમે પણ હેતર બગડા તો કેવું પડે ના કહેવાય બળક્યા તને ખબર કેમ નહીં પડતી તું એમ પેલું વાયેલું બધું બગડી ના જ્યું તો બગડી તો હોક બગડ્યું તાણે હા પણ હેડ જલ્દી આમ તો ઘેર ગમે તે હોય ટોટિયા જુદા કઈ કાઢું મારા હેતરમાં ભજવાર કેટલો કરે છે એને જવા દે ના ઘેર ના આપતો છે ને હાલવાસ તો ટોઠીઓની પાડી જ દેવો છે ખબર પડે ને કે ભજવાર કરવાથી શું થાય છે મારા વાગા લે ફળ ના તો અણી તો આવતો રહ્યો બે હું કહું છું હા
બે દાડા પખુભા બહાર જા ને હા એટલે ચકલાય બાત બનવા માંડ્યા. એ લોકોનું ઘસાવાળી હા હા. હા તને કહું છું પૂંછડા પે ગયો છે ન આવ્યો છું ખેતરમાં જોઈ છે જેટલો પથવાર કર્યો છે લે તે બજાર તો થાય હું કેળો તારા હેતમ કરો તમે તે હું કા કર્યો લાય પૈસા લાય ખર્ચો લાય ખર્ચો લાય ને કા હું નહીં આવશું સોખું કહું છું તને નહીં કરતો મારા છમ સમ નહીં મળે એટલે દાદાગીરી હની કરી છે લે અલ્યા એ તો વાઢીન તો તારા બેહોન ખરવાઈ દીધું ખબર દીધું તે મફત આવે છે મફત આવે ખર્ચો લાય તો કી વાત છે ને કે ટોટિયા ગુદા કઈ ના આવ્યો લીકોડ તો પૂછા એટલે કઈ આનું કરી છે કાયા તની કાની કરી છે તની કાની કરી છે તની કાની કરી છે ગમે તે હોય તમારો ભાઈ કહેવાય યાર. અલ્યા ના ભાઈ મરાય. કહેવાય હું એ સમજો રાની તું વાત કરી પણ તણી કરે છે તાનનો તું કી વાત છે તાન તું એ નમતી હાલતો હોય તો તાણી કે તો હેતમ જેહાનો આઠીને ખબડી દીધું તો ઓ તો ની દીધું હેળાઈ થઈ છે લાગ હાક જોડે ના તમે બચી જાવ દાદાગીરી કરી છે રવાજો, રવાજો. તું એ ઝપકી માર ખાવાના હવા ગયા. મેં કીધું કે મેં તારા બેહોના વાઢીન તને ખવડાવી દીધું મફત આવે છે પણ તમારી બિયારણના- તમારી બે જોઈન કે છે ને પણ પૂછા વગર શું ખવડાવવાના આવે છે લે એ બિયારણનો હેળાઈનો ખર્ચો લાય કેટલો જોવો છે લાય 2500 રૂપિયા ના મારા હેડો તાણી પછી તાને અને તાણી કરે છે ખવડાવી છે તમારા બે જોઈન ખવડાવી છે અને તમારો ભાઈ રહી ગયા માફ કરજો. પણ ખેતરમાં જોયું છે કેટલો બસવાર કર્યો છે મારા ઈ જોયું યાર એ જોયું. વાયેલું હવે હું મારા શું કરવાનું પણ તારા લ્યા કરાય આવું. અને ઉત્તો ટણી કરે છે પાછું બીજા ગમે તાટલીમાં પાટે દીધો છે માય કાંકલી ના કરે છે હરખોને જે જો આ જેઠ્યો આવે ને એટલે છોડે છે આ લીખો તો ટોટિયા સુધા થઈ જાય હવે પણ ઓલા ખેતરમાં છે ઉકેળો કરવાનો તારા હેતર નહીં. તાણી હા એ તો કેટલું આગળ પડત કહું 2-3 કિલોમીટર એટલે કોણ જાય છે અને એવું હોય ને તો રાતે જ કલટી મરી દઉં એના ખેતરમાં એટલે ખબર પડે વાયેલું છે ને બધું હાજા કલતિયા કર જાલું તાણી. આ જો જા જે છે કલતી રહી અને હજી તો ટણી કરે છે ટણી કરે છે. રવાજો કે યાર. આ થઈ જાય માં હાલ માપો રે જે ચોખ્ખું કહું છું માપો તો કાઢે છે ને ને ભાઈ હોય તારે ઘેર પછી ચોખ્ખી વાત તો આપું તો નહીં કરું મને આખા ગામનો છું હું તો બોને પણ દોન કરી દીધું દોડની છો પેલી એ કરે છે માથાકૂટ હમણાં ભાજી નાખશે. કે આ ભાઈ હાલથી કહી દો ખર્ચો આલ દો એનું કહી દો ના પાડો કહી દો ખર્ચો આલ દો એટલો ખાસો તો છે ખાલી હોય 2500 રૂપિયા લાય હેળાઈ પેલા લાય આમાં કાલ આવી જજો માં હાલ કાલ નહીં અત્યારે જ દઉં છું લાય નહીં હાલ પૈસા જા કેમ નહીં આલી એટલે પણ કાલ કેસો તો ખરા તમારો ભાઈ છે યાર. હા ભાઈ તમે જવાબદારી લો છો હું જવાબદારી લઉં છું મારે ભાઈ બનશે લ્યો ભાઈ પૈસા નહીં આલે ને તો કાલ તમારે ઘેર આવ્યો હું તો હાર આવજો કશો વધુ નહીં તે આ દેજે લે. અને આઈતા ખરું ને કુકરા ઈ બસ વાર કર્યો હોય ને આઈતા પેલું ના કરાય. મને થોડી ખબર હતી હું તો કરું બાર બધું પૂછી ના કરાય પૂછીને ના કરાય. પાણી આ પૂછવા કોણ જાય ઘેર ભાઈ હોય ની આખો મારું એ તો પૂછવું પડે. કોઈક બીજાનું હોય ને તો તને તો પાડી દે પેલો તાણે તાકાત નહીં મને ના ગમવાડી કરતો. તાણે. આ બસ મિત્ર કહી ગયો જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો છે. તમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.